The recording has started. ओम नमोर्यंताणं नमो सिद्धाणं नमो आर्याणं नमो उज्जयाणं नमो लोहे सव्वसाहुणं मंगलम भगवान वीरो मंगलम गौतमो गणी मंगलम कुंद कुंदार्यो जैन धर्मोस्तु मंगलम ओंकार बिंदु संयुक्तम नित्यं जायन्ति योगिनो कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः अहोपकारजिनवर्णो कुन्दनो ध्वनिदिव्यनो जीन कुन्दध्वनि आप्या अहो आ गुरुकाहननो तुझ ज्ञान ध्याननो रंग अमया दर्श रहो ओ शिव पद तक तुझ संग माता हाथ વર્તમાન આપણા ઉપકારી પૂજ્ય ગુરુદેવશ્રીએ ક્રમબદ્ધ પર્યાય ઉપર સમયસા શાસ્ત્રના આધારે વિશ્લેષણ શરૂ કરેલું. એક ક્રમબદ્ધ પર્યાય એને ન્યાયયુક્તિથી અને આગમના આધારે કઈ રીતે સમજવું જોઈએ એવું એક પ્રશ્ન આવતા પ્રશ્ન ઉત્તર રૂપે 55 પ્રશ્નમાં એના ઉત્તરો આપેલા છે. તો એમાં સાવ બેઝિકથી વાત શરૂ કરીએ ક્રમબદ્ધ પર્યાયની, તો કઈ રીતે ક્રમબદ્ધ પર્યાયને સમજવી જોઈએ. માઇક ફાસ્ટ કરજો. હલો હલો આવ્યો ને? તો આચાર્ય ભગવંતોએ વિવિધ આગમોમાં દ્રવ્યની વ્યાખ્યા વિવિધ પ્રકારે કરી છે. એમાં ક્રમબદ્ધ પર્યાયની સિદ્ધિ માટે આપણે કઈ દ્રવ્યની વ્યાખ્યાનો આધાર લેવો જોઈએ. તો પ્રથમ પ્રશ્ન છે કે દ્રવ્યની વ્યાખ્યા શું છે અથવા દ્રવ્ય કોને કહે છે. તો એના માટે આ શાસ્ત્રોમાં વ્યાખ્યા કરી છે કે પર્યાયના પિંડને દ્રવ્ય કહે છે. ત્યારે પ્રશ્ન એ ઉઠે કે પર્યાયનો પિંડ એટલે શું? તો એનો ઉત્તર છે કે અનાદિથી અનંતકાળ દ્રવ્ય પરિણમી શકે એવું એનામાં જે શક્તિરૂપ સામર્થ્ય છે એને પર્યાયનો પિંડ કહેવાય છે. તો એનાથી એક વાત સિદ્ધ થાય છે કે પ્રત્યેક દ્રવ્ય ને આ વ્યાખ્યા લાગુ પડતી હોવાથી પ્રત્યેક દ્રવ્ય અનાદિથી અનંતકાળ પરિણમવાનું શક્તિરૂપ સામર્થ્ય ધરાવે છે. હવે જો દ્રવ્ય પોતે જ અને પ્રત્યેક દ્રવ્ય ચાહે જાતિ અપેક્ષાનું હોય કે સંખ્યા અપેક્ષાનું દ્રવ્ય હોય, એ પ્રત્યેક દ્રવ્ય અનાદિથી અનંતકાળ પરિણમવાનું શક્તિરૂપ સામર્થ્ય ધરાવતું હોય તો
એની ઉત્પન્ન થતી પર્યાય પરને કારણે ઉત્પન્ન થાય કે પોતાના કારણે ઉત્પન્ન થાય? તો કે પ્રત્યેક દ્રવ્યમાં અનાદિથી અનંતકાળ પરિણમવાનું શક્તિરૂપ સામર્થ્ય હોવાથી પ્રત્યેક દ્રવ્ય પોતાની સ્વશક્તિ એટલે પોતાના સામર્થ્યથી જ પરિણમે છે. એમાં એને પરની અપેક્ષા નથી. હવે જો દ્રવ્યનું સ્વરૂપ આવું હોય તો પ્રત્યેક દ્રવ્ય પરિણમવામાં સ્વતંત્ર છે કે પરતંત્ર છે? તો કે પ્રત્યેક દ્રવ્ય પરિણમવામાં સ્વતંત્ર છે. પ્રત્યેક દ્રવ્ય નિરપેક્ષ રૂપે પરિણમે છે કે પરની સાપેક્ષતા છે? તો કે પ્રત્યેક દ્રવ્ય નિરપેક્ષપણે પરિણમે છે. એટલે પહેલાં તો માત્ર એટલું સિદ્ધ થાય છે કે દરેક દ્રવ્યમાં અનાદિથી અનંતકાળ પરિણમવાનું શક્તિરૂપ સામર્થ્ય હોવાથી પ્રત્યેક દ્રવ્ય સ્વતંત્રપણે પ્રતિ સમય પોતાની સ્વશક્તિથી જ પરિણમે છે. હવે પર્યાય છે શું? પરિણમન છે શું? પરિણમન એટલે શું? તો કે દ્રવ્યમાં જે શક્તિરૂપ સામર્થ્ય છે એની જે વ્યક્તતા થાય એટલે કે સામર્થ્ય વ્યક્ત થાય એને પર્યાય કહે છે. ફરીવાર, પર્યાય એટલે શું? તો કે દ્રવ્યમાં રહેલું શક્તિરૂપ સામર્થ્ય એની વ્યક્તતા. જેમ કે 5 હોર્સ પાવરની મોટર હોય એટલું શક્તિરૂપ સામર્થ્ય છે, એમાંથી વ્યક્તતા થઈ 1 હોર્સ પાવર જેટલી. તો 1 હોર્સ પાવર રૂપ વ્યક્તતા એ એની પર્યાય છે. અથવા દ્રવ્યથી થતી રચના એ પર્યાય છે. જેમ કે હા, એ રચનાનું બીજું નામ કાર્ય છે. તો કે દ્રવ્યથી થતી રચના, તો દ્રવ્યને કારણ કયો તો પર્યાય કાર્ય છે. તો દ્રવ્યમાં એવું કારણ પડ્યું છે કે પર્યાયને ઉત્પન્ન કરી શકે. બીજી રીતે દ્રવ્યમાં શક્તિરૂપ સામર્થ્ય છે એની વ્યક્તતા એ પર્યાય છે. ત્રીજું, દ્રવ્યથી થતી રચના એ પર્યાય છે. દાખલા તરીકે સોનાનો હાર થયો તો સોનાથી થતી રચના છે, કુંભારથી થતી રચના નથી. તો દ્રવ્યથી થતી રચના એ પર્યાય છે. એ અત્યારે આડાવડો પ્રશ્ન નથી કરવો, નહીં તો ક્રમબદ્ધતા સિદ્ધ નહીં થાય. હવે સામર્થ્યની વ્યક્તતા તમે કીધી, તો સામર્થ્યની વ્યક્તતા એટલે શું? આ જેવો બધા બેઝિક પ્રશ્નો છે, ખરેખર તો પાઠશાળામાં શીખવાના છે. તો કે સામર્થ્યની વ્યક્તતા એટલે શું? તો કે દ્રવ્યનું દ્રવવું, દ્રવ્યનું દ્રવવું એને સામર્થ્યની વ્યક્તતા કહે છે. હવે દ્રવ્ય દ્રવે છે કેમ? દ્રવ્યમાંથી વ્યક્તતા થાય છે કેમ? તો કે દ્રવ્યોમાં એક સામાન્ય ગુણ છે, દ્રવ્યત્વ ગુણ.
દ્રવ્યમાં એક સામાન્ય ગુણ છે, દ્રવ્યત્વ ગુણ છે એ સામાન્ય ગુણ છે, માટે 6 દ્રવ્યમાં છે. તો દ્રવ્યત્વ ગુણને કારણે દ્રવ્ય દ્રવે છે એટલે પોતાના સામર્થ્યને વર્તમાન પર્યાયમાં વ્યક્ત કરી શકે છે. તો દ્રવવું એ પણ દ્રવ્યનો સ્વભાવ છે. જેમ પરિણમવું એ દ્રવ્યનો સ્વભાવ છે, એમ દ્રવવું, દ્રવ્યત્વ ગુણ, પ્રત્યેક ગુણ દ્રવ્યનો સ્વભાવ છે. તો કયું દ્રવ્ય દ્રવશે? કયું દ્રવ્ય પોતાનું સામર્થ્ય વ્યક્ત કરશે? તો કે 6 દ્રવ્ય. કેમ? તો કે દ્રવ્યત્વ ગુણ 6 દ્રવ્યમાં છે. હવે વર્તમાન પર્યાય એમાં સામર્થ્ય વ્યક્ત થાય છે. એ વ્યક્ત થવાનું કારણ શું? વર્તમાન પર્યાયમાં શક્તિરૂપ સામર્થ્ય વ્યક્ત થાય છે. તો કે દ્રવે છે તો દ્રવ્યત્વ ગુણને કારણે. પણ વર્તમાન પર્યાય વિદ્યમાન રહે છે એનું કારણ શું? તો કે પ્રત્યેક દ્રવ્યમાં એક ભાવ નામની શક્તિ છે. કઈ શક્તિ છે? ભાવ શક્તિ. તો કે ભાવ શક્તિ કેવી છે? તો કે ત્રિકાળ છે. ભાવ શક્તિ શું છે? તો કે એ પણ એક ગુણ છે. અને ભાવ શક્તિ ગુણ છે તો દ્રવ્ય પણ પરિણમે અને ગુણ પણ પરિણમે, એવું પ્રવચન સારની 93 ગાથામાં કહ્યું છે. તો ભાવ શક્તિનું પરિણમન શું? એનું કાર્ય શું? તો કે દ્રવ્યને વર્તમાન પર્યાયની વ્યક્તતા વગર રહેવા ન દે. દરેક સમયે વર્તમાન પર્યાયની વિદ્યમાનતા કોને કારણે છે? ભાવ શક્તિને કારણે. તો કેટલી વાત સિદ્ધ થઈ કે દરેક દ્રવ્યમાં અનાદિથી અનંતકાળ પરિણમવાનું શક્તિરૂપ સામર્થ્ય છે. એ સામર્થ્ય પ્રત્યેક દ્રવ્યમાં છે. માટે પ્રત્યેક દ્રવ્યને પરિણમવા માટે નિમિત્તની કે પરની અપેક્ષા નથી. એમાં રહેલું શક્તિરૂપ સામર્થ્ય દ્રવ્યત્વ ગુણને કારણે વ્યક્ત થાય છે. એ દ્રવ્યત્વ ગુણ સામાન્ય ગુણ હોવાથી પ્રત્યેક દ્રવ્યમાં છે, અને પ્રત્યેક દ્રવ્યમાં હોવાથી પ્રત્યેક દ્રવ્યનું પ્રતિ સમય શક્તિરૂપ સામર્થ્ય વ્યક્ત થાય છે. હવે વર્તમાન પર્યાય પ્રત્યેક દ્રવ્યની વ્યક્ત જોવા શું કામ મળે છે? એની વિદ્યમાનતા કોને કારણે છે? તો કે એક ભાવ નામની શક્તિ છે. તો કે ભાવ શક્તિનું કાર્ય શું? તો કે દ્રવ્યને વર્તમાન પર્યાય વગર રહેવા ન દે. એનું કાર્ય જ પ્રત્યેક વર્તમાન સમયે પર્યાયને પ્રગટ કરવાનું. તો આ ભાવ શક્તિ કયા દ્રવ્યમાં છે? તો કે 6 દ્રવ્યમાં છે. તો 6 દ્રવ્ય પ્રત્યેક સમયે પોતાના શક્તિરૂપ સામર્થ્યને દ્રવ્યત્વ ગુણને કારણે વ્યક્ત કરશે, અને ભાવ શક્તિને કારણે પ્રત્યેક વર્તમાન પર્યાય વિદ્યમાન જોવા મળશે. તો હવે પ્રશ્ન એવો થાય કે વર્તમાનમાં એક જ પર્યાય કેમ વ્યક્ત થાય છે? તમે જ કહો છો
કે દ્રવ્યમાં તો અનાદિથી અનંતકાળ પરિણમવાનું શક્તિરૂપ સામર્થ્ય છે, તેમાં વર્તમાન વર્તી એક જ સમયની પર્યાય એક કાળે તો એક જ જોવા મળે છે, અધિક કેમ જોવા નથી મળતી? તો કે પ્રત્યેક દ્રવ્યમાં એક અભાવ નામની શક્તિ છે. તો કે અભાવ શક્તિ છે એટલે ગુણ છે. ગુણ છે તો એનું કાર્ય હોવું જોઈએ. તો કે એનું કાર્ય શું? તો કે એનું કાર્ય છે કે ભૂત ભાવિની પર્યાયને પ્રગટ ન થવા દે. વર્તમાન સમયની પર્યાયમાં એક જ પર્યાય વિદ્યમાન શું કામ રહે? તો કે ભાવ શક્તિને કારણે વર્તમાન પર્યાય વિદ્યમાન થાય, પણ અભાવ શક્તિને કારણે ભૂત ભાવિની પર્યાયો વર્તમાનમાં પ્રગટ થઈ ન શકે. તો વર્તમાન સમયમાં પર્યાય કેટલી હોય? તો એક જ હોય. કયા દ્રવ્યમાં? 6 દ્રવ્યમાં. ક્યારે? 3 કાળ પ્રત્યેક સમયે. હવે વર્તમાન પર્યાય છે એ બીજા સમયે વ્યય કેમ પામે છે? આપણે પર્યાય ક્રમિક છે એવું સિદ્ધ કરવું છે ને. તો કે વર્તમાન પર્યાય બીજા સમયે વ્યય કેમ પામે છે? તો કે દ્રવ્યમાં એક ભાવ અભાવ શક્તિ પણ છે. કઈ શક્તિ છે? ભાવ અભાવ શક્તિ. ભાવ અભાવ શક્તિનો અર્થ શું? કે વર્તમાન પર્યાય ભાવ સ્વરૂપે હતી, એટલે કે વિદ્યમાન હતી, એનો પછીના સમયે અભાવ કરવો. તો ભાવ અભાવ શક્તિને કારણે વિશ્વના પ્રત્યેક દ્રવ્યમાં વર્તમાન વર્તી પર્યાય પછીના સમયે અભાવ થાય છે. તો વ્યય થવાનું કારણ શું છે? તો કે ભાવ અભાવ શક્તિ એનું કારણ છે. હવે વર્તમાન સમયમાં એક જ પર્યાય કેમ વિદ્યમાન હોય? તો કે પર્યાય પ્રગટ થાય એમાં આખું દ્રવ્ય વ્યાપે છે. પર્યાય પ્રગટ થાય એમાં આખું દ્રવ્ય વ્યાપે છે. હવે પર્યાય ઉત્પન્ન થવામાં આખું દ્રવ્ય વ્યાપતું હોય તો દ્રવ્ય તો એક જ છે. જો તમે એમ કહો કે એક સાથે 2 પર્યાય પ્રગટ થઈ તો પર્યાયમાં તો દ્રવ્ય એક જ વ્યાપે, પૂરેપૂરું વ્યાપે. તો બીજું દ્રવ્ય ક્યાં? બરોબર છે. માટે જે પર્યાય ભાવ અભાવ શક્તિને કારણે વર્તમાન પર્યાય વ્યય પામી, તો પ્રશ્ન એ આવે કે પછીની પર્યાયનો ઉત્પાદ કેમ થાય છે? તો કે દ્રવ્યમાં જેમ ભાવ શક્તિ છે, અભાવ શક્તિ છે, ભાવ અભાવ શક્તિ છે, એમ અભાવ ભાવ શક્તિ છે. તો કે અભાવ ભાવ શક્તિનું કાર્ય શું? એ પણ ગુણ છે, એનું કાર્ય તો હોવું જોઈએ. તો કે એનું કાર્ય છે અભાવ એટલે પૂર્વ પર્યાયનો ત્યાગ, અને ભાવ એટલે ઉત્તર પર્યાયનું પ્રગટ થવું. તો અભાવ ભાવ શક્તિને કારણે પૂર્વ પર્યાયનો ત્યાગ થાય છે અને ઉત્તર પર્યાય પ્રગટ થાય છે. તો પર્યાય વર્તમાનમાં એક જ વિદ્યમાન રહે છે. વર્તમાન એક પર્યાયમાં ભૂત ભાવિની પર્યાયનો અભાવ શક્તિને કારણે રહે છે,
ભાવ અભાવ શક્તિને કારણે વ્યય થાય છે, અભાવ ભાવ શક્તિને કારણે પર્યાયનો ઉત્પાદ થાય છે. તો એનો અર્થ એમ થયો કે દરેક સમયે એક જ પર્યાય થાય. પર્યાય હંમેશા ક્રમિક જ હોય, એક પછી એક જ થાય, કારણ કે પર્યાયનું લક્ષણ ઉત્પાદવ્યય છે. તો આટલી વાત કરવાથી એટલું સિદ્ધ થયું કે પર્યાય ક્રમિક થાય છે અને પર્યાયનો કાળ એક સમય છે. હવે આગળ ભાવ શક્તિ, અભાવ શક્તિ, ભાવ અભાવ શક્તિ અને અભાવ ભાવ શક્તિ, ચારેય શક્તિ ત્રિકાળ છે કે ક્ષણિક છે? તો કે ચારે ચાર શક્તિ ત્રિકાળ છે. શક્તિનું બીજું નામ શું છે? તો કે ગુણ. એટલે ચારેય શક્તિ ગુણ છે. ગુણ છે એટલે શું? તો કે ચારેય શક્તિ દ્રવ્યનો સ્વભાવ છે. આવી ચારેય શક્તિ કયા દ્રવ્યમાં છે? છ દ્રવ્યમાં. હવે જો ચારેય શક્તિ છ દ્રવ્યમાં હોય તો ભાવ શક્તિને કારણે દરેક દ્રવ્યની વર્તમાન પર્યાય વિદ્યમાન રહેશે. અભાવ શક્તિને કારણે પ્રત્યેક દ્રવ્યની ભૂત કે ભાવિની પર્યાય વર્તમાનમાં પ્રગટ થઈ શકશે નહીં. અને છ દ્રવ્યમાં ભાવ અભાવ શક્તિ છે તો પ્રત્યેક દ્રવ્યની વર્તમાન પર્યાય બીજા સમયે વ્યય પામશે. અને અભાવ ભાવ શક્તિને કારણે પ્રત્યેક દ્રવ્યની પર્યાય પૂર્વ પર્યાયને ત્યાગશે અને ઉત્તર પર્યાયને પ્રગટ કરશે, એટલે કે ઉત્પાદ થશે. માટે પર્યાય ક્રમિક હોય છે, એક પછી એક થાય છે. ખ્યાલ આવે છે? હવે એટલી વાત કર્યા પછી અત્યાર સુધીની જેટલી વાત કરી એને આપણે સંક્ષિપ્તમાં કહીએ તો વિશ્વના છ દ્રવ્યોમાં અનાદિથી અનંતકાળ પરિણમવાનું શક્તિરૂપ સામર્થ્ય અર્થાત ઉપાદાન ત્રિકાળ ઉપાદાન છે. માટે સ્વતંત્રપણે પરિણમે છે. એટલે સ્વતંત્રપણે પરિણમે છે એટલે નિમિત્તની અપેક્ષા નથી કે પરદ્રવ્યની અપેક્ષા નથી. એક વાત, વિશ્વના છ દ્રવ્યોમાં દ્રવ્યત્વ ગુણ હોવાથી દ્રવ્યનું સામર્થ્ય વ્યક્ત થતાં પર્યાયની રચના થાય છે. અને આ રચના સ્વતંત્રપણે થાય છે, કારણ કે પોતાનામાં દ્રવ્યત્વ ગુણ છે. એટલે પોતાના શક્તિરૂપ સામર્થ્યને વ્યક્ત કરી શકે છે, દ્રવી શકે છે. અને દરેક પર્યાય ઉત્પાદવ્ય સ્વરૂપ હોવાથી પર્યાયો હંમેશા ક્રમિક જ થાય છે. છ દ્રવ્યોમાં ભાવ શક્તિ, અભાવ શક્તિ, ભાવ અભાવ શક્તિ, અભાવ ભાવ શક્તિ હોવાથી છ દ્રવ્ય વર્તમાન પર્યાય વગર રહેતા નથી. છ દ્રવ્યની વર્તમાન પર્યાયમાં ભૂત ભાવિની પર્યાયનો કાયમ અભાવ જ રહે છે. અને પ્રત્યેક સમયે પ્રત્યેક દ્રવ્યની પ્રત્યેક પર્યાય વ્યય પામે છે અને ઉત્પાદ કરે છે. આટલી વાત થઈ. હવે આગળ હાવ સિમ્પલ આ ક્વેશ્ચન આન્સર છો. હવે કે છે કે પરિણમન શક્તિનું કાર્ય શું? દ્રવ્યત્વ આવ્યું, વસ્તુત્વ ગુણ આવ્યો, પરિણમન શક્તિ આવી. આ બધામાં કંઈ અંતર છે કે કંઈ અંતર છે જ નહીં. અને નામ જુદા આપ્યા તો જુદા ગુણ છે કે નહીં?
અને જુદા ગુણ છે તેનું કાર્ય જુદું જુદું છે કે નહીં, અને ગુણ જુદા જુદા હોય તો જુદું જુદું કાર્ય હોવું જોઈએ કે નહીં, આ બધા પ્રશ્ન ઉઠે આપણને. તો કે પરિણમન શક્તિ છે એ ભગવત કુંદકુંદાચાર્ય દેવે સમયસાની રચના કરી, એના ઉપર ટીકાકાર આચાર્યએ પરિશિષ્ટની રચના કરી, એમાં 47 શક્તિનું પ્રકરણ લીધું, ત્યાં પરિણમન શક્તિનું વર્ણન કર્યું છે. એટલે ત્યાં ખરેખર પરિણમન એવો શબ્દ નથી કે 15મી છે એ પરિણમ્ય પરિણામક શક્તિ અને 19મી છે એ પરિણામ શક્તિ. પરિણામ શક્તિ છે એ પરિણામ શક્તિનું કાર્ય શું? 19મી શક્તિ પરિણામ શક્તિ. તો કે 19મી શક્તિ પરિણામ શક્તિ છે. તો પ્રશ્ન હવે એ લઈએ છીએ કે પરિણામ શક્તિનું કાર્ય શું? તો કે પરિણામ શક્તિને કારણે દ્રવ્યોમાં એની પર્યાયમાં સદ્રસતા અને વિસદ્રસતા જોવા મળે. શું જોવા મળે? સદ્રસતા અને વિસદ્રસતા. તો કે સદ્રસતા એટલે શું અને વિસદ્રસતા એટલે શું? તો કે સદ્રસતા એટલે એકરૂપતા. માનો કે અનાદિથી વર્તમાન કાળ સુધીનું આપણું પરિણામ છે, એનું આપણે સદ્રસતાનું વર્ણન કરવું હોય, એકરૂપતાનું વર્ણન કરવું હોય તો વર્ણન કેમ થાય? તો કે અનાદિથી વર્તમાન કાળ સુધી આપણે સંસારી કહેવાય. તો અનાદિથી આજ દિવસ સુધીની બધી પર્યાયમાં સંસારપણું 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 એમ જોવું, એને સદ્રસતા કહેવાય. હું કેવો છું અનાદિકાળથી? સંસારી. હવે એ જ પરિણામમાં વિસદ્રસતા જોવી હોય તો કેમ જોવી? તો કે વિસદ્રસતાનો અર્થ છે વિધવિધતા. તો કે અનાદિથી વર્તમાન કાળ સુધી ભલે હું સંસારી રહ્યો, પણ બધા પરિણામ એક સરખા હતા કે એમાં વિધવિધતા હતી? તો આવું સદ્રસપણું અને વિસદ્રસપણું પરિણામ શક્તિથી જોવા મળે છે. કોનાથી જોવા મળે છે? તો પરિણામ શક્તિ જે છે એનું કાર્ય શું? તો કે જુઓ, વસ્તુત્વ ગુણનું કાર્ય શું? તો કે મૂળ સ્વભાવને છોડે નહીં. મૂળ સ્વભાવને છોડે નહીં એટલે શું? કે જીવ ચેતન છે તો અનાદિથી અનંતકાળ ચેતન જ રહે. એની દ્રવ્યની દ્રવ્યતા કાયમ રહે, એમાં કાંઈ ફેરફાર ન થાય. તો વસ્તુત્વ ગુણનું કાર્ય વસ્તુનો જેવો સ્વભાવ છે એવા સ્વભાવને ધારી રાખે, કાયમ રાખે અને એ જ રૂપે પરિણમે. તો વસ્તુત્વ ગુણ કાર્ય શું કરશે? કે જીવને ચેતનવંતો રાખશે. દ્રવ્યત્વ ગુણનું કાર્ય શું? તો કે શક્તિરૂપ સામર્થ્ય જે પડ્યું છે એ દ્રવશે, પ્રગટશે, વ્યક્ત થશે. પરિણામ શક્તિનું કાર્ય શું? તો કે પર્યાયમાં સદ્રસતા અને વિસદ્રસતા લાવશે. ખ્યાલ આવ્યો ડિફરન્સ? હા. તો સદ્રસ અર્થાત એકરૂપ પરિણામ, અર્થાત જીવ ચેતન છે તો ત્રણેય કાળ ચેતનરૂપ પરિણમે તેને સદ્રસ પરિણામ કહેવાય. અથવા
અનાદિથી વર્તમાન કાળ સુધી જીવ સંસારી રહ્યો, તો કોઈ એક દૃષ્ટિથી તમે જોયું કે જીવ સંસારી 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 સદ્રસપણું, અથવા સાદી અનંતકાળ જીવ સિદ્ધ રૂપે પરિણમ્યો. તો સાદી અનંતકાળ એટલે કે સિદ્ધ પદ પ્રગટ થયું પછીનો અનંતકાળ, એની એકરૂપતા શું? તો કે સિદ્ધપણે રહેશે. તો એ સદ્રસતા કહેવાય. વિસદ્રસતા કયો? તો વિદ્વિધતા. તો કે ભલે અનાદિથી અનંતકાળ સંસારી રહ્યો, પણ દરેક સમયના પરિણામમાં કંઈક વિદ્વિધતા જોવા મળે છે. એ વિસદ્રસતા. વિસદ્રસતા દ્રવ્યથી પણ હોય, ક્ષેત્રથી પણ હોય, કાળથી પણ હોય, ભાવથી પણ હોય. પણ અત્યારે આપણે એ વિસ્તારમાં નથી જતા, ખાલી વિસદ્રસતા છે એમ કેવું છે. હવે સદ્રસતા અને વિસદ્રસતા વાત કર્યા પછી હવે વાત એક નવો વિષય લઈએ છીએ. આખું ક્રમબદ્ધ સમજાવવા માટે એક જુદી હજી વાત કરીએ છીએ કે દરેક સમયના પરિણામને તત્સમયની યોગ્યતા કીધી એટલે શું? અને દરેક સમયનું પરિણામ સ્વતંત્ર છે, દ્રવ્યની પણ અપેક્ષા રાખતું નથી એટલે શું? તો કે અનાદિથી અનંત કાળમાં દ્રવ્ય અનંત પ્રકારના પરિણામ કરી શકે છે, પણ વર્તમાનમાં મોહ જ કેમ ઉત્પન્ન થયો? તો કે વર્તમાનમાં એ મોહને ઉત્પન્ન કરવાની યોગ્યતા જ એ પર્યાયમાં હતી. કોઈ એમ પણ કહી શકે ને કે ભાઈ દ્રવ્ય તો અનંત પ્રકારના પરિણામ કરી શકે, તો વર્તમાનમાં રાગ જ કેમ થયો, મોહ જ કેમ થયો, અજ્ઞાન જ કેમ થયું? તો કે પ્રત્યેક સમયની પર્યાયને પોતાની યોગ્યતા રૂપે પરિણમી શકે એવી પર્યાયની યોગ્યતા હોવી, એને તત્સમયની યોગ્યતા કહે છે. ભવિતવ્ય કહેવાય. ભવિતવ્ય કહેવાય. તો કે એ જે યોગ્યતા છે, હવે દ્રવ્ય સ્વભાવ તો શું જ છે, છતાં વર્તમાન પર્યાયમાં રાગ થયો તો કે પર્યાય સ્વતંત્ર છે, દ્રવ્ય સ્વભાવથી પણ સ્વતંત્ર છે. સ્વતંત્ર છે એટલે એના કાળે જે પ્રકારની પર્યાય ઉત્પન્ન થવાની હતી એ જ થઈ. તો એ અપેક્ષાએ કંઈ દ્રવ્ય પર્યાય વગર નહીં હોય, પર્યાય દ્રવ્ય વગર પણ નહીં હોય. પણ વર્તમાન પર્યાયમાં આવી જ પર્યાય કેમ થઈ? તો કે આવી પર્યાય એટલા માટે થઈ કે એ પર્યાયની તત્સમયની યોગ્યતા એવી છે. માટે એ પર્યાયને તત્સમયની યોગ્યતા પણ કીધી, એને સ્વતંત્ર સત પણ કીધું, કારણ કે એક સમય માટે વિદ્યમાન છે એટલે સત કીધું. એને ક્ષણિક સત કીધું, કારણ કે એનો કાળ એક ક્ષણ છે. અને એને સ્વતંત્ર પણ કીધી, કારણ કે દ્રવ્ય સ્વભાવ શુદ્ધ હોવા છતાં અશુદ્ધ પર્યાય પણ ઉત્પન્ન થઈ શકે છે. અને આવું થવાનું કારણ તે સમયની પર્યાય એની યોગ્યતાને કારણે થઈ છે. તો કે વિશ્વના 6 દ્રવ્યો એની પ્રત્યેક સમયે ઉત્પન્ન થતી પર્યાય એ પોતાના ક્ષણિક ઉપાદાનથી ઉત્પન્ન થાય છે, પોતાની તત્સમયની યોગ્યતાથી ઉત્પન્ન થાય છે, સ્વતંત્રપણે ઉત્પન્ન થાય છે ને પોતાની યોગ્યતાથી ઉત્પન્ન થાય છે. માટે એ પર્યાય દ્રવ્ય સ્વભાવથી પણ નિરપેક્ષ કીધી, પૂર્વ પર્યાયના ત્યાગથી પણ નિરપેક્ષ કીધી. તો કે પૂર્વ પર્યાયના ત્યાગથી કેમ નિરપેક્ષ કીધી?
તો કે પૂર્વ પર્યાય મિથ્યાત્વ રૂપ હોય ને ઉત્તર પર્યાય સમ્યક દર્શનની પ્રગટે. તો એને કારણ કાર્યપણું ક્યાં રહ્યું? વર્તમાન પર્યાય નિર્વિકલ્પ દશા હોય ને પછીની પર્યાય સવિકલ્પ દશા પ્રગટ થાય, તેમાં કારણ કાર્યપણું ક્યાં રહ્યું? તો એને પૂર્વ પર્યાયની પણ અપેક્ષા નથી, દ્રવ્ય સ્વભાવની પણ અપેક્ષા નથી. એ પોતાના ક્ષણિક ઉપાદાનથી ઉત્પન્ન થઈ છે. એને ક્ષણિક ઉપાદાન કેમ કીધું? તો કે વર્તમાન વર્તી પર્યાય પોતાની સ્વશક્તિથી ઉત્પન્ન થઈ છે, માટે એને ક્ષણિક ઉપાદાન કીધું. તો કે આવું ક્ષણિક ઉપાદાન કયા દ્રવ્યમાં છે? તો કે ક્ષય દ્રવ્યની પ્રત્યેક પર્યાયમાં છે. તો એનો અર્થ એમ થયો કે પ્રત્યેક પર્યાય પોતાની તત્સમયની યોગ્યતાથી ઉત્પન્ન થાય છે. હવે એક નવો પ્રશ્ન, પ્રત્યેક દ્રવ્યની પર્યાય ક્યાંથી આવે છે? તો કે દ્રવ્ય સ્વભાવમાંથી આવે છે. દ્રવ્ય સ્વભાવમાંથી કેમ આવે છે? તો કે બધી પર્યાયનો દાતાર દ્રવ્ય સ્વભાવ છે. તો કે બધી પર્યાયનો દાતાર દ્રવ્ય સ્વભાવ કેમ છે? તો કે દ્રવ્યમાં એવું શક્તિરૂપ સામર્થ્ય માટે. તો અનાદિથી અનંતકાળની બધી પર્યાય દરેક દ્રવ્યની પોતાના ધ્રુવ સ્વભાવમાંથી આવતી હોવાથી દરેક દ્રવ્ય પોતાની જ પર્યાયનું કર્તા બને છે. હવે પ્રશ્ન એ છે કે વ્યય પામેલી પર્યાય ક્યાં સમાય છે? તો કે વ્યય પામેલી પર્યાય દ્રવ્ય સ્વભાવમાં સમાય છે, પારિણામિક ભાવે થઈ જાય છે. નાશનો અર્થ શું? તો કે દ્રવ્યએ કરેલી રચના વિખેરાઈ ગઈ એટલે નાશ કીધી. સોનામાંથી 4 બંગડી કરી અને ગળાવી તો બંગડીનો ઘાટ ક્યાં સમાણો? સોનામાં કે સોનીમાં? તો કે સોનામાં. તો પર્યાય વિખેરાઈને સમાણી ક્યાં? તો કે પારિણામિક ભાવે થઈ ગઈ. અને નવી પર્યાય આવશે કેમ? તો કે પારિણામિક ભાવે હતી એ પ્રગટ થવાની છે. એ વિષય તો પૂર્વ આવી ગયો, ઉત્પાદ કેમ થાય છે. તો દરેક પર્યાય આવશે ક્યાંથી? દ્રવ્ય સ્વભાવમાંથી. કયા દ્રવ્યની પર્યાય પોતાના દ્રવ્ય સ્વભાવમાંથી આવશે? એટલે જો આમાં તમને દ્રવ્યની સ્વતંત્રતાનો એક ખ્યાલ આવતો જાય બધી રીતે. હવે આગળ કહે છે કે પ્રત્યેક પર્યાયના લક્ષણ શું છે? તમારે ક્રમબદ્ધ પર્યાય સમજવી હોય તો પર્યાયનું સ્વરૂપ તો સરખું સમજવું પડે ને, નહીં તો ક્રમબદ્ધ પર્યાય ક્યાંથી સમજાય? તો કે પર્યાયના લક્ષણ આગમમાં 5 પ્રકારે બતાવ્યા છે કે દરેક પર્યાય ક્ષણિક જ હોય. કયા દ્રવ્યની કઈ પર્યાય ક્ષણિક હોય? બધી પર્યાય બધા દ્રવ્ય. પ્રત્યેક દ્રવ્યની પ્રત્યેક પર્યાય ક્ષણિક હોય. આ પર્યાય અનિત્ય જ હોય, કારણ કે પર્યાયનો કાળ કેટલો છે? એક સમય માટે દ્રવ્ય એમાં વ્યાપેલું છે, બીજા સમયે દ્રવ્ય બીજી પર્યાયમાં વ્યાપશે, ત્રીજા સમયે ત્રીજી પર્યાયમાં. એ અનાદિથી અનંતકાળની પ્રત્યેક પર્યાયમાં દ્રવ્ય વ્યાપે. પછી પર્યાયનું લક્ષણ ઉત્પાદ વ્યય અથવા પર્યાય ક્રમિક છે. તો કે પર્યાય એક પછી એક જ થાય, કારણ કે એક પર્યાય થાય ત્યારે દ્રવ્ય વ્યાપી ગયું એટલે બીજી પર્યાયને કરી શકતું નથી તે જ સમયે.
માટે પર્યાય ક્રમિક જ હોવી જોઈએ. હવે ક્રમિક થવાનું કારણ વ્યય ઉત્પાદ, વ્યય થવાનું કારણ અભાવ ભાવ શક્તિ, ઉત્પાદ થવાનું કારણ અભાવ ભાવ શક્તિ. તો પર્યાયનું એક લક્ષણ ક્ષણિકપણું, અનિત્યપણું, ઉત્પાદ વ્યયપણું, પછી વ્યતિરેકીપણું. કોઈ દી બે પર્યાય સરખી જોવા ન મળે પરિણામ શક્તિને કારણે. સદ્રસતા અને વિસદ્રસતા છે ને. અને પછી એક સમય માટે પર્યાય દ્રવ્ય સાથે અભેદ રહે છે. તો કે એક સમય માટે જ કેમ? તો કે પર્યાયનો કાળ જ એક સમય છે. દ્રવ્ય ભલે ત્રિકાળ રહ્યું, પણ પર્યાયની વિદ્યમાનતા કેટલો કાળ? એક સમય. તો કે પ્રત્યેક દ્રવ્યની પ્રત્યેક પર્યાય ક્ષણિક જ હોય, અનિત્ય જ હોય, ક્રમિક જ હોય, ઉત્પાદ વ્યયવાળી જ હોય, વ્યતિરેકી જ હોય અને એક સમય માટે જ દ્રવ્ય સાથે અભેદ હોય. ખ્યાલ આવે છે? રાજુભાઈ, ક્ષણિક અને અનિત્ય બેમાં કેવી રીતે ફેર પડ્યો? ક્ષણિક કાળ અપેક્ષાએ કીધું, ભાવ અપેક્ષાએ અનિત્ય કીધું. ને દ્રવ્ય નિત્ય છે એમ કહો ત્યારે એની સામે પર્યાયનું સ્વરૂપ કેવું? તો અનિત્ય. હવે દ્રવ્ય પર્યાય વચ્ચે કયો સંબંધ છે? દ્રવ્ય પર્યાય વચ્ચે કેવો સંબંધ છે? આ વાત કયા દ્રવ્ય માટે કરવી છે? તો કે છ દ્રવ્યો માટે. જાતિ અપેક્ષાના છ દ્રવ્યો, સંખ્યા અપેક્ષાના અનંત અનંત દ્રવ્યો. તો કે દ્રવ્ય કારણ છે અને પર્યાય કાર્ય છે. દ્રવ્ય સ્વભાવને કારણ કેમ કીધું? તો કે પર્યાયની ઉત્પન્ન કરવાનું શક્તિરૂપ સામર્થ્ય દ્રવ્ય સ્વભાવ પાસે છે. અને પર્યાયને કાર્ય કેમ કીધું? તો કે દ્રવ્ય સ્વભાવમાં રહેલું શક્તિરૂપ સામર્થ્ય વ્યક્ત થયું એટલે એને કાર્ય કહ્યું. આ એક પ્રકારનો સંબંધ, કારણ કાર્ય. બીજો સંબંધ કે કર્તા દ્રવ્ય સ્વભાવ છે અને વર્તમાન પર્યાય કર્મ છે. તો કર્તા કર્મ સંબંધ દ્રવ્ય પર્યાય વચ્ચે. આ વાત પણ છ દ્રવ્યની પ્રત્યેક પર્યાયને લાગુ પડે છે. દરેક વખતે આપણે આ વાત શું કામ કરીએ છીએ? કે જે સિદ્ધાંતો છ દ્રવ્યને લાગુ પડે છે એમ તમે શીખતા જશો એમ તમને પોતાને ખ્યાલ આવશે કે મારું દ્રવ્ય બધા દ્રવ્યની જેમ જ સ્વતંત્ર છે. મારે પર સાથે કાંઈ નિસ્બત નથી. જો પરદ્રવ્ય સાથે તારે ઉદાસીન થવું હોય તો તારે છ દ્રવ્યને લાગુ પડતા સિદ્ધાંત મજબૂતાઈથી અભ્યાસ કરવો પડે. તો કર્તા કોણ? તો કે દ્રવ્ય સ્વભાવ. ને વર્તમાન વર્તી પર્યાય એનું કર્મ. તો દ્રવ્ય પર્યાય વચ્ચે કર્તા કર્મ સંબંધ છે. પછી દ્રવ્ય માંથી ઉત્પન્ન થતી પર્યાય એ દ્રવ્યના પૂરા ભાગમાંથી ઉત્પન્ન થાય છે. કેટલા ભાગમાંથી ઉત્પન્ન થાય છે? પૂરા ભાગમાંથી. માટે દ્રવ્યનું જેટલું ક્ષેત્ર છે એટલું જ પર્યાયનું ક્ષેત્ર છે. દ્રવ્યનું ક્ષેત્ર અને પર્યાયના ક્ષેત્ર વચ્ચે અંતર નથી. આપણને ક્રોધ ઉત્પન્ન થયો તો આત્માના પૂરા ભાગમાંથી થયો હશે કે થોડા ભાગમાંથી? પૂરા ભાગમાંથી. એમ દરેક પર્યાયનું વિચારવું.
તો દ્રવ્ય પર્યાય વચ્ચે કારણ કાર્ય સંબંધ છે, કર્તા કર્મ સંબંધ છે, દ્રવ્ય પર્યાયનું ક્ષેત્ર સમાન છે. પછી દ્રવ્ય પર્યાય વચ્ચે વ્યાપ્ય વ્યાપક સંબંધ છે. પર્યાયમાં પૂરેપૂરું દ્રવ્ય વ્યાપેલું છે એટલે વ્યાપ્ય વ્યાપક સંબંધ છે. અને જ્યાં કર્તા કર્મ સંબંધ હોય ત્યાં જ ભોગતા ભોગ્ય સંબંધ હોય એટલે દ્રવ્ય પર્યાય વચ્ચે ભોગતા ભોગ્ય સંબંધ પણ છે. આવું દરેક દ્રવ્યની પ્રત્યેક પર્યાય માટે ત્રણેય કાળ આ વાત લાગુ પડે છે. કારણ કાર્યપણું, કર્તા કર્મપણું, વ્યાપ્ય વ્યાપકપણું અને પર્યાયની ઉત્પત્તિ દ્રવ્યના પૂરા ભાગમાંથી. દ્રવ્ય પર્યાયનું ક્ષેત્ર સરખું હોય છે. હવે ક્રમબદ્ધ પર્યાયને સિદ્ધ કરવા માટે કારકની વાત લઈએ છીએ. કારક છે શું? તો કે એક જ પર્યાયને જોવાની 6 દ્રષ્ટિ છે. એક જ પર્યાયને જોવાની 6 દ્રષ્ટિ છે. તો કે એક જ પર્યાયને જોવાની 6 દ્રષ્ટિ એટલે શું? તો કે પર્યાયનું કર્તા કોણ છે, કર્મ પણ શું છે, કરણ એટલે એ પર્યાય ઉત્પન્ન થવાનું સાધન કોણ છે, સંપ્રદાન એટલે એ પર્યાય કોના માટે કરવામાં આવી છે, અપાદાન એટલે એ પર્યાય ક્યાંથી આવી છે, અને અધિકરણ એટલે એ પર્યાય કોના આધારે થઈ છે. તો પર્યાયનો કર્તા કોણ, પર્યાયનું કર્મપણું એટલે શું, પર્યાય ઉત્પત્તિનું સાધન શું, સંપ્રદાન એટલે પર્યાય કોના માટે કરવામાં આવી, અપાદાન એટલે પર્યાય ક્યાંથી આવી, અને અધિકરણ એટલે પર્યાય કોના આધારે થશે. તો એવા 6 કારકને ષટકારક કહે છે. કોઈ પણ પર્યાય ઉત્પન્ન થાય તો એનો કોક કર્તા હોવો જોઈએ. કર્તાએ જે કર્યું એનું ફળ હોવું જોઈએ. જે પર્યાય થઈ એ ઉત્પન્ન કરવા માટે સાધન હોવું જોઈએ. એ પર્યાય ઉત્પન્ન થઈ તો એનું પ્રયોજન કે આ પર્યાય કોના માટે ઉત્પન્ન કરી છે, પર્યાય ક્યાંથી આવી તો પર્યાય ક્યાંકથી આવતી હોવી જોઈએ, અને પર્યાયને ઉત્પન્ન થવા માટે રચના કરવા માટે એ કોના આધારે ઉત્પન્ન થઈ. આ હાવ સાદી ભાષામાં 6 કારકની વાત છે. તો કર્તા હંમેશા દ્રવ્ય સ્વભાવ છે. તો કર્તા કોને કહેવાય? તો કે કર્મને પહોંચી વળે એને કર્તા કહેવાય. સોનાના ઘાટને કોણ પહોંચી વળ્યું? સોનું કે કુંભાર? સોનું. મેં રાગ કર્યો તો રાગને કોણ પહોંચી વળ્યું? મારું દ્રવ્ય. પરદ્રવ્યને કારણે રાગ થયો? તો કે ના. તો હંમેશા કર્તા દ્રવ્ય સ્વભાવ છે, ને દ્રવ્ય સ્વભાવ જેને પહોંચી વળે છે એ એનું કર્મ છે. તો સોનાનું કર્મ ઘાટ છે, માટીનું કર્મ માટીનો ઘાટ છે, જીવનું કર્મ મોરાગ દેશ રૂપે પરિણમે તોય જીવ પહોંચી વળ્યો છે, શુદ્ધ અશુદ્ધ રૂપે પરિણમે તોય જીવ પહોંચી વળ્યો છે, ને પરિપૂર્ણ શુદ્ધતા રૂપે પરિણમે તોય જીવ પહોંચી વળ્યો છે. તો જે પરિણામ છે એનું કર્મ છે, એમાં જીવ પોતે વ્યાપેલો છે. કરણ એટલે સાધન. તો
તો કે કોઈ પણ પર્યાય ઉત્પન્ન થાય એનું કારણ પરિણમન શક્તિ કીધી છે. પછી પર્યાય કોના માટે કરી? તો કે મેં રસોઈ કરીને મેં ખાધી. લોકો બોલતા હોય છે ને, આજ તો તમારા ભાઈ નથી, મારે એકલાને જમવાનું છે. મેં રસોઈ કરીને મેં ખાધી. પાછું બાલ્કનીમાં ઊભા રહીને શાકવાળાને કહે કે આજ તો તમારા ભાઈ નથી, મારે એકને જમવાનું. તો મેં રસોઈ કરી અને મેં ખાધી, તો જે પર્યાય ઉત્પન્ન થઈ એનો ભોગવટો કોણે કર્યો? મેં પોતે. તો દરેક દ્રવ્ય પોતાની પર્યાય ઉત્પન્ન કરીને પોતાને અર્પણ કરે, બીજાને અર્પણ કરતું નથી. એને સંપ્રદાન કીધું. એ પર્યાય આવે છે ક્યાંથી? તો કે ધ્રુવ સ્વભાવમાંથી આવે છે. અને પર્યાય થાય છે કોના આધારે? તો કે દ્રવ્યનું જે ક્ષેત્ર છે એના આધારે થાય છે. તો કર્તા દ્રવ્ય સ્વભાવ થયો, કર્મ એનું વર્તમાન વર્તું પરિણામ થયું, સાધન પરિણમન શક્તિ થઈ, પર્યાય પોતા માટે કરી એ સંપ્રદાન થયું, એનો ભોગવટો પોતે કર્યો. પર્યાય આવી ધ્રુવ સ્વભાવમાંથી, તો તારી પાસે ધ્રુવ સ્વભાવ છે, દરેક દ્રવ્ય પાસે પોતાનો ધ્રુવ સ્વભાવ છે. અને પર્યાય દરેક દ્રવ્યના સ્વક્ષેત્રના આધારે થાય છે. પર્યાય ઉત્પન્ન થઈ મારી, તો મારા અસંખ્યાત પ્રદેશથી ઉત્પન્ન થઈ, એટલે એને આધાર કીધો. હવે આવા 6 કારક કયા દ્રવ્યોમાં છે? 6 દ્રવ્યોમાં છે. તો 6 દ્રવ્યોની પ્રત્યેક પર્યાય પોતાના કર્તા સ્વભાવથી થાય છે. ઉત્પન્ન થયેલી પર્યાય, વિદ્યમાન પર્યાય એનું કર્મ છે. એ પર્યાય પોતાની પરિણમન શક્તિથી થાય છે. એ પર્યાય દરેક દ્રવ્ય પોતાને જ અર્પણ કરે છે, એટલે કે પોતે જ પોતાને ભોગવે છે. એ પર્યાય દરેક દ્રવ્યના ધ્રુવ સ્વભાવમાંથી જ આવે છે. અને એ પર્યાય દરેક દ્રવ્યના પોતાના સ્વક્ષેત્રના આધારે જ થાય છે. તો આવું સ્વરૂપ છે એ દ્રવ્યનું છે. હવે અત્યાર સુધી આપણે 1 થી 32 પ્રશ્નના ઉત્તર આપ્યા. આમાં લખેલા જ મેં. એમાં એવું થયું હતું કે અઠવાડિયા પહેલાં એક ભાઈનો પ્રશ્ન આવ્યો હતો કે અમારે ક્લાસમાં ક્રમબદ્ધ પર્યાય લેવી છે, તો પ્રશ્ન ઉત્તર રૂપે લખીને મોકલો ને. એટલે આ પ્રશ્ન ઉત્તર રૂપે લખ્યું છે. હવે અત્યાર સુધી જેટલી વાત થઈ એનાથી શું સિદ્ધ થયું આપણે અહીં સુધી લેશું, બાકીનું પછી નેક્સ્ટ સેશનમાં લેશું. તો કે અત્યાર સુધી એટલું સિદ્ધ થયું કે પ્રત્યેક દ્રવ્ય પર્યાયનો પિંડ છે. એટલે કે દરેક દ્રવ્યમાં અનાદિથી અનંતકાળ પરિણમવાનું શક્તિરૂપ સામર્થ્ય છે. માટે દરેક દ્રવ્ય પોતાના પરિણામ કરવા માટે સ્વતંત્ર છે. હવે પ્રત્યેક દ્રવ્યમાં દ્રવ્યત્વ ગુણ હોવાને કારણે દરેક દ્રવ્ય દ્રવ્ય છે એટલે પોતાના શક્તિરૂપ સામર્થ્યને વર્તમાન પર્યાયમાં વ્યક્ત કરી શકે છે. પછી પ્રત્યેક દ્રવ્ય એક સમયમાં એક જ પર્યાયને વ્યક્ત કરી શકે છે, કારણ કે પ્રત્યેક પર્યાયમાં પૂરું દ્રવ્ય વ્યાપી જાય છે. હવે એક પર્યાયમાં દ્રવ્ય વ્યાપી ગયું તો એ બીજી પર્યાય ક્યાંથી કરી શકે? દરેક પર્યાયમાં આખું દ્રવ્ય જ વ્યાપવું જોઈએ, એવો એનો સ્વભાવ છે. માટે એક સમય એક જ પર્યાય થાય.
હવે પ્રત્યેક દ્રવ્યની વર્તમાન પર્યાય વ્યક્ત શું કામ રહે છે? તો કે ભાવ શક્તિને કારણે. પ્રત્યેક દ્રવ્યમાં વર્તમાન પર્યાય જે વ્યક્ત કેમ હોય છે, ભૂત કે ભાવિની કેમ નહીં? તો કે અભાવ શક્તિને કારણે. અભાવ શક્તિ ભૂત ભાવિની પર્યાયને વર્તમાન સમયમાં પ્રગટ થવા દેતું નથી. એ અભાવ શક્તિનું કાર્ય છે. પછી પર્યાય વ્યય કેમ પામે છે? તો કે ભાવ અભાવ શક્તિને કારણે. પર્યાયનો ઉત્પાદ કેમ થાય છે? તો કે અભાવ ભાવ શક્તિને કારણે. તો જો પર્યાય વ્યક્ત થતી હોય, એનો વ્યય થતો હોય અને પર્યાય પછીના સમયે ઉત્પન્ન થતી હોય, તો એનો અર્થ એમ થયો કે પર્યાય ક્રમિક છે, એક પછી એક જ થાય છે, ક્રમવર્તી છે. હવે કે છે દરેક પર્યાયમાં સદ્રસતા અને વિસદ્રસતા. સદ્રસતા એટલે એકરૂપતા કેમ રહે છે પર્યાયમાં, અને પર્યાયમાં અનેકરૂપતા કેમ જોવા મળે છે? તો કે દરેક દ્રવ્યમાં પરિણામ નામની શક્તિ છે. એ પરિણામ શક્તિનું કાર્ય પર્યાયને સદ્રસ અને વિસદ્રસ રૂપે રાખવાનું છે. સદ્રસ એટલે એકરૂપ, કે જેમ આપણે એમ કહીએ કે હું અનાદિથી સંસારી છું, તો તમે પરિણામોની વિવિધતા ન જોઈ, બધા પરિણામોમાં એકરૂપતા શું જોઈ? કે હું સંસારી 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 સંસારી, અનાદિથી હું સંસારી છું. એને સદ્રસપણું, એકરૂપપણું કહેવાય. પણ ભલે અનાદિથી વર્તમાન સુધી સંસારી રહ્યા, પણ દરેક પર્યાય એકસરખી હતી? તો કે વિવિધતા હતી. ક્યારેય ક્રોધની મુખ્યતા, ક્યારેય માનની મુખ્યતા, ક્યારેય મોહની મુખ્યતા, ક્યારેય માયાની મુખ્યતા, ક્યારેય લોભની મુખ્યતા. અને રાગ કર્યો તો પણ એ પરિણામની રેન્જ કેવડી, એની તીવ્રતા મંદતા કેટલી? પહેલી વાર રાગ કર્યો એવો બીજી વાર રાગ થાય? ન થઈ શકે. તો એ વિવિધતા કહેવાય, એ વિસદ્રસતા. તો દરેક દ્રવ્યની પ્રત્યેક પર્યાયમાં સદ્રસતા અને વિસદ્રસતા પરિણામ શક્તિને કારણે જોવા મળે છે. પછી દરેક દ્રવ્યની પ્રત્યેક વર્તમાન સમયની પર્યાય તત્સમયની યોગ્યતાથી પ્રગટે છે. આવી તત્સમયની યોગ્યતા અનાદિથી અનંતકાળની પ્રત્યેક પર્યાયમાં પોતાની તત્સમયની યોગ્યતા હોવાથી એ પર્યાયને સ્વતંત્ર કીધી છે. દ્રવ્ય સ્વભાવની અપેક્ષા નથી એમ કહ્યું છે, પૂર્વ પર્યાયની અપેક્ષા નથી એમ કહ્યું છે. એને સત અને નિરપેક્ષ પર્યાય કીધી છે. પછી પ્રત્યેક દ્રવ્યની પ્રત્યેક પર્યાય પોતાના ધ્રુવ સ્વભાવમાંથી જ પ્રગટે છે. પ્રત્યેક દ્રવ્યમાં પોતાની વર્તમાનવર્તી પર્યાય સાથે કારણ કાર્ય સંબંધ છે, કર્તા કર્મ સંબંધ છે, વ્યાપી વ્યાપક સંબંધ છે, એક ક્ષેત્ર અવગા સંબંધ છે, બંનેના ક્ષેત્ર સમાન છે. તો પ્રત્યેક દ્રવ્યની પ્રત્યેક પર્યાય પોતાના ષટકારકથી થાય છે. હવે એ સિદ્ધ કરવું છે કે પ્રત્યેક દ્રવ્યમાં થતી પ્રત્યેક પર્યાય નિશ્ચિત જ હોય છે. ક્રમબદ્ધ પર્યાયમાં નક્કી કરવું છે ને કે દરેક સમયે દરેક પર્યાય ઉત્પન્ન થનારી નિશ્ચિત છે. એ આપણે આગલા સેશનમાં હવે નક્કી કરશું. સમય થયો છે. હા, એટલે હવે રવિવારે કેમ આપણે સ્પેશિયલ લઈ લઈશું. હા, એટલે બાકીનો વિષય પૂરો થાય. બોલીએ પરમ કૃપાળુ શ્રી સદગુરુ દેવનો જય. પ્રશમૂર્તિ ભગવતી માતનો જય. જીનવાણી માતનો જય. પરમ દિગંબર જૈન ધર્મનો જય.